રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે અને હવે બનાસકાંઠાના થરાદમાં આનંદ નમકીન નામના ચવાણાના પેકેટમાંથી ગરુડી નીકળ્યાનો દાવો કરાયો છે। એક પરિવારે દાવો કર્યો છે કે બાળકો અચાનક બીમાર પડતા તપાસ કરી તો આનંદ નમકીનના ચવાણામાંથી ગરુડી નીકળી। આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તેમણે લેખિતમાં પણ જાણ કરી છે। આનંદ નમકીન ચવાણો લાવ્યો તો 2 પેકેટ છોકરાને નાસ્તા માટે, તો તેનામાંથી 2-3 દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહારનો નથી ને, તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બહારનો તો નહોતો, પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી। અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ અમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં, તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો। તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક્ટ કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ।